સુરતમાં સીમાડા ખાડી ઓવરફ્લો થવાને કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા, જે 24 કલાકથી વધુ સમય સુધી ઘરોમાં ભરાઈ રહ્યા હતા. જો કે હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે. સુરતના મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પાણીનો નિકાલ થયા બાદ તાત્કાલિક અસરથી સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવાનો આદેશ આપ્યો હતો, જેથી રોગચાળો ન ફેલાય. મેયરે જણાવ્યું કે જૂન મહિનામાં જેટલો વરસાદ પડે છે તેટલો વરસાદ માત્ર 2 દિવસમાં જ પડી ગયો છે અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખાડીનું લેવલ ઓવરફ્લો થવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. તેમણે સુરતના તમામ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. જે વિસ્તારમાં અત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું. ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. ઉપરવાસમાં સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે તેવી સીમાડા ખાડીની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતરતું, 3-4 ફૂટ છે. પણ સીમાડા ખાડીનો લેવલથી જઈ રહી છે, એના હિસાબે આ પાણી નથી લઈ રહ્યા. પણ આ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની અમને સંભાવના છે. અહીં વિઝિટ કરી અને જ્યાં સોસાયટીમાં ઘરે જઈ અને પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે. આરોગ્યને અત્યારે સૂચના આપી દીધી છે, જે જગ્યાએ પાણી ઉતરે છે તે તમામ જગ્યાએ પર સફાઈ થઈ જાય, દવા છંટકાય, એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે.